ઓમ શાંતિ. આજે આપણે એક એવી પ્રેરણાદાયી વાર્તા સાંભળીશું જેના પરથી આપણને કંઈ વિશેષ પ્રેરણા મળે. એક વ્યક્તિ હતો જે પોતાના પરિવારનું ગુજરાન બહુ મુશ્કેલીથી ચલાવતો હતો. કમાણી કરવા બહુ મહેનત પડતી હતી. એની પત્ની ને બાળકોને જે પણ ઈચ્છાઓ છે એ પૂરી કરવી એના માટે અઘરી હતી, કારણ કે બહુ જ સાધારણ કમાણી હતી એની. એણે એકવાર વિચાર કર્યો કે હું પરદેશ જઈને કમાઉં તો મારા પરિવારની બધી ઈચ્છા હું પૂરી કરી શકું. તો એને જે સંકલ્પ આવ્યો એ એણે એની પત્નીને જણાવ્યો કે હું આવી રીતે પરદેશ જાઉં તો થોડીક વધારે કમાણી કરી શકું. પત્ની અને બાળકોએ પહેલા તો ના પાડી કે એટલે દૂર જવાની શું જરૂર છે. પછી પતિએ સમજાવ્યું કે જો હું થોડો દૂર જઈશ તો થોડાક સમયમાં ઘણી બધી કમાણી કરીને લઈ આવીશ અને આપણો પરિવાર સુખી સંપન્ન પરિવાર બની જશે. પત્નીએ પણ વિચાર્યું કે વાત તો સાચી છે, થોડોક સમય અમે એકલા રહી લઈશું, વાંધો નહીં, તમે પરદેશ કમાણી કરી આવો. પતિ જાય છે. થોડાક સમય એને તકલીફ પણ પડે છે, પરંતુ એ ઘણું બધું ધન એકત્રિત કરી લે છે. ખૂબ મહેનત કરી અને એને જે ધન એકત્રિત કર્યું છે એ એકત્રિત કરીને હવે એને વતન પાછું આવવાનું છે. હવે જ્યારે વતન પાછું આવવા માટેની તૈયારી કરે છે ત્યારે એને વિચાર આવે છે કે આજે મેં બધું ધન એકત્રિત કર્યું છે એને મારે લઈ કેવી રીતે જવું. કારણ કે પહેલાના જમાનામાં લૂંટારુઓનો અને ચોરોનો ભય બહુ રહેતો હતો અને કઈ એવા વિશેષ સાધનો પણ નહોતા કે જેનાથી વ્યક્તિ ફટાફટ ઘર સુધી પહોંચી જાય. એણે વિચાર કર્યો કે આનું મારે કંઈક કરવું પડશે, કઈ યુક્તિથી આ ધન મારે લઈને જવું પડશે જેનાથી ચોર લૂંટારોથી હું બચી શકું. તો એણે એના માટે શું કર્યું, એ ધનને બધું એક પોટલીમાં બાંધ્યું અને પછી વિચાર્યું કે હવે આ પોટલી મારા સામાનમાં મૂકી દો તો બધું ખ્યાલ ના આવે કોઈને, ચોર લૂંટારુને, કે આ પોટલીમાં કંઈક હશે. પછી એને વિચાર આવ્યો કે પણ આવી રીતે પણ જો ચોર લૂંટારુ મારો સામાન ચેક કરે તો એને ખબર પડી જાય, તો કંઈક બીજી યુક્તિ વાપરું. તો એને મનમાં વિચાર આવ્યો કે આ વધારે ધન છે, એને થોડું ધન કરવું હોય તો શું કરવું પડે. તો એણે શું કર્યું, થોડીક સોના મોરો ખરીદી. એ બધું ધન જે છે એ સોના મોરોમાં બદલી નાખ્યું, એનાથી સોના મોરો લઈ લીધી. એણે વિચાર્યું કે પછી આ સોના મોરો વેચી અને ત્યાં મારા વતન જઈને પાછું હું ધન લઈ લઈશ. તો એણે ત્યાં સોના મોરો ખરીદી લીધી. હવે જે સોના મોરો એણે ખરીદી છે હવે એને લઈને આવવાની છે. ભલે થોડીક થઈ ગઈ, પરંતુ એ થોડીક સોના મોરોના પણ એને લઈને આવવાની તો છે. એણે વિચાર્યું કે થોડીક સોના મોરો હું કેવી રીતે લઈ જાઉં. તો એ થોડીક સોના મોરો લાવવા માટે એને ઘણી બધી યુક્તિ વિચારી કે આવી રીતે લઈ જવું, આવી રીતે લઈ જવું. પછી એના મગજમાં એક વિચાર આવ્યો કે હું એક પોલી લાકડી બનાવડાવું અને પછી એની અંદર સોના મોરો ભરું તો કેવું. કારણ કે કોઈ પણ વ્યક્તિને એવો તો ખ્યાલ ના આવે કે આ લાકડીની અંદર સોના મોરો હશે. તો ખરેખર એને જે વિચાર આવ્યો હતો એવો જ વિચાર એને અમલમાં મૂક્યો. એક સુથાર પાસે એક પોલી લાકડી બનાવડાવી અને એ પોલી લાકડી કે જેની અંદર બધી વસ્તુ ભરી શકાય. પછી એને શું કર્યું, એ પોલી લાકડીની અંદર એક એક કરીને બધી સોના મોરો ભરી દીધી અને બધી સોના મોરો ભરી ઉપર લાકડીની ઉપર જે ઢાંકણું હતું એ ફિટ કરી દીધું. હવે આ લાકડી લઈ અને એણે વિચાર્યું કે હું જ્યારે જઈશ ત્યારે કોઈને ખબર પડવાની નથી કે આની અંદર શું છે. તો સામાનની સાથે લાકડી હોય પણ સામાનમાં તો કશું છે નહીં. હવે લાકડી તો વ્યક્તિ એમને એમ પણ રાખતા હોય, ચાલવા માટે, ટેકા માટે, કઈ પણ કારણે બી રાખતા હોય. તો હવે નિશ્ચિંત થઈ ગયું કે હવે મારું ધન સુરક્ષિત છે. જે આટલી મહેનતથી મેં કમાણી કરી હતી એને હવે કોઈ કશું જ કરવાનું નથી. એવું વિચારી અને એ વ્યક્તિ પોતાના વતન આવવા માટે નીકળી જાય છે. અને વતન આવવા માટે જ્યારે નીકળે છે તો
તો એને રસ્તામાં એક જગ્યાએ રાત્રિ રોકાણ કરવાનું હોય છે. એના મિત્રનું ઘર છે, એક ગામમાં એને રોકાવું જરૂરી છે આગળ જવા માટે. હવે મિત્રના ઘરે એને રોકાવાનું છે. મિત્રના ઘરે એ જાય છે ત્યારે મિત્ર અને એની પત્ની બંને ખૂબ ખુશ થઈ જાય છે, સ્વાગત કરે છે કે અરે ઘણા સમયે મારો મિત્ર આવ્યો, અને એની આગતા સ્વાગતા કરે છે. બંને મિત્રો બેસે છે, પત્ની સરસ જમવાનું બનાવે છે, બંને જમે છે અને શાંતિથી રાત્રે સૂઈ જાય છે. હવે જે પત્ની હતી મિત્રની, એને એક એવી આદત છે કે કંઈક ના કંઈક ચોરી કરવાની. હવે જે મિત્રની પત્ની હતી એને ખબર પડી કે આ વ્યક્તિ તો પરદેશ જઈને કમાણી કરીને લઈ આવ્યો છે, તો જરૂર આમાં કંઈક કિંમતી સારી સારી વસ્તુઓ હશે, તો હું થોડોક સામાન ચેક કરું એનો. તો બંને મિત્રો જ્યારે આંગણામાં સૂઈ ગયા છે અને પત્ની શું કરે છે, ચૂપચાપ એનો સામાન ચેક કરે છે. હવે સામાનમાં એને કશું મળતું નથી, તો એ બહુ નિરાશ થઈ જાય છે. એને એમ હતું કે કંઈક વિદેશી વસ્તુ મને મળશે, કારણ કે એની ચોરી કરવાની જે આદત છે એના કારણે એને લાલચ છે કંઈક આમાંથી મને મળે, પરંતુ કશું મળતું નથી. એટલે નિરાશ થઈ જાય છે અને નિરાશામાં એ જે સામાન જે છે એને પટકે છે, નીચે નાખે છે ગુસ્સામાં. સામાન જ્યારે નાખે છે ત્યારે શું થાય છે કે બાજુમાં પડેલી જે લાકડી છે એ પણ પડી જાય છે. લાકડી પડી જાય છે એટલે એનું જે ઢાંકણું છે ખુલી ગયું. ઢાંકણું ખુલી ગયું એટલે અંદરથી સોનામોર જરાક દેખાણી. જે મિત્રની પત્ની હતી એને આશ્ચર્ય લાગ્યું કે આમાં શું ખખડ્યું. એને ઢાંકણું ખોલીને જોયું તો એની તો ખુશીનો પાર ન રહ્યો, કારણ કે એને તો કંઈ જોઈતું જ હતું. તો અંદરથી સોનામોહરો નીકળી. હવે આ જે સોનામોહરો નીકળી, એને શું કર્યું, એ બધી સોનામોહરો કાઢી લીધી. સોનામોહરો કાઢી લીધી અને પછી એ ઢાંકણું જે હતું લાકડીનું એ ફિટ કરી દીધું. પણ હવે જે ઢાંકણું ફિટ કર્યું એને, પછી એને લાગ્યું કે આ લાકડી તો સાવ હલકી થઈ ગઈ, પહેલા તો વજનવાળી હતી, કંઈક કરવું પડશે. તો એણે એના માટે એક ઉપાય કર્યો, થોડા કાંકરા લઈને અંદર ભરી દીધા, જેનાથી લાકડીનું વજન એટલું ને એટલું જ રહે. તે કાંકરા જ્યારે એણે અંદર ભર્યા પછી એને ઢાંકણું ફિટ કરીને લાકડી સામાનની જોડે જેમ હતી એમની એમ એણે મૂકી દીધી. સવાર પડી, બંને મિત્રો ઉઠ્યા, સ્નાન આદિ કરી અને તૈયાર થયા. પત્નીએ ખૂબ સરસ ચા નાસ્તો બનાવ્યો, કારણ કે પત્ની તો સ્વાભાવિક બહુ ખુશ હતી, આટલું બધું ધન મળ્યું હતું એને. હવે આ વસ્તુ જે છે એ પેલા વ્યક્તિને તો ખબર જ નથી, જેની સોનામોહરો છે. એ તો ખુશી ખુશીથી એનો સામાન લઈ અને જાય છે અને પોતાના ઘર તરફ, પોતાના વતન તરફ નીકળી જાય છે. એના ઘરે જ્યારે પહોંચે છે ત્યારે પત્ની ને બાળકો બહુ ખુશ થઈ જાય છે. આટલા વર્ષ પછી ઘરે એના પતિ આવ્યા છે, પિતા આવ્યા છે. તો પત્ની અને બાળકો ખૂબ ભવ્ય સ્વાગત કરે છે. પતિ પણ એટલો બધો ખુશ છે કે જ્યારે હું આટલી બધી કમાણી કરીને લાવ્યો છું, એ જ્યારે મારા પત્ની અને બાળકોને હું બતાવીશ ત્યારે કેટલા બધા ખુશ થઈ જશે. જ્યારે સ્વાગત સત્કાર અને બધું પૂરું થાય છે પછી પતિ કે છે, અહીંયા આવો બધા, તમને બધાને મારે કંઈક બતાવવાનું છે. પત્ની અને બાળકોને બેસાડે છે અને પછી કે છે, જો એક ચમત્કાર બતાવો, આ લાકડીમાંથી શું નીકળે છે જુઓ. એમ કરીને એ લાકડીનું ઢાંકણું ખોલે છે અને જેવું ઢાંકણું ખોલે છે તો અંદરથી શું નીકળે છે. એને અપેક્ષા છે કે અંદરથી સોનામોહરો નીકળવાની છે, એટલે ખુશી ખુશીથી એ બતાવે છે. પરંતુ સોનામોહરોની જગ્યાએ એમાંથી નીકળે છે કાંકરા. હવે કાંકરા જ્યારે નીકળે છે ત્યારે એ વ્યક્તિને એટલો બધો આઘાત લાગે છે કે અરે, મારી આટલા વર્ષની કમાણી કાંકરા થઈ ગઈ. તો એને એકદમ એટેક આવી જાય છે
હૃદયનો હુમલો આવી જાય છે, એટેક આવી જાય છે એકદમ, અને એ વ્યક્તિ ત્યાં શરીર છોડી દે છે, મરી જાય છે. એક સેકન્ડ પહેલા જે ખુશખુશાલ પરિવાર હતો એકદમ દુખી થઈ જાય છે. કમાણી તો ગઈ, પરંતુ પત્ની માટે તો પતિ પણ ગયા અને બાળકો માટે પિતા પણ ગયા. પરિવારમાં એકદમ દુઃખનું વાતાવરણ છવાઈ જાય છે, રોકકળ થઈ જાય છે. દુઃખમાં ને દુઃખમાં આ બાજુ આ પરિવાર દિવસો પસાર કરે છે, અને બીજી તરફ જે મિત્રનો પરિવાર હતો એની દશા બદલાઈ જાય છે. કેવી રીતે? કારણ કે એમણે સોનામોરો લઈ લીધી છે. સોનામોરો જ્યારે એને લઈ લીધી ત્યારે એકદમ ધનવાન બની ગયા. બીજી વસ્તુ એ થઈ કે થોડાક જ દિવસોમાં એમને કોઈ સંતાન નહોતું. થોડાક દિવસોમાં એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો છે. ખુશી ડબલ થઈ ગઈ. એક બાજુ ધન આવ્યું, બીજી બાજુ દીકરાનો જન્મ થયો, સંતાન મળ્યું. હવે એ જે સંતાન મળ્યું છે એમને સંતાનની ખુશી તો છે, પરંતુ સંતાન અતિશય બીમાર રહે છે, ખૂબ બીમાર છે. એની સેવા ચાકરી કર્યામાં જ એમનો સમય જાય છે. એની દવા કરાવે અને એની સેવા કરે એમાં સમય એમનો જાય છે. પછી એ સંતાન થોડુંક મોટું થાય છે. એ થોડું મોટું થાય છે પછી એને એમ વિચારે છે કે આ એકનો એક દીકરો છે ને ઘણા સમયે એમના ઘરે સંતાન આવ્યું છે, એટલે એમને ઈચ્છા છે કે સારામાં સારું ભણાવીએ એને. તો એ સારામાં સારું ભણતર એને આપે છે, જેની પાછળ એમણે જે પેલી ચોરેલી સોનામોરો છે એ વાપરે છે. એના સ્વાસ્થ્ય માટે, એના ભણતર માટે સોનામોરો વપરાવા લાગે છે. થોડોક મોટો થાય છે દીકરો, ભણી ગણીને તૈયાર થાય છે. પછી એના લગ્નની તૈયારીઓ થાય છે અને ધામધૂમથી લગ્ન લેવાય છે. એકનો એક દીકરો છે. હવે લગ્ન સુધી દીકરો પહોંચે છે ત્યાં સુધીમાં એ બધી જે સોનામોરો છે, જે ધન છે, એ બધું ધન વપરાઈ જાય છે. એ ધન જેવું પૂરું થાય છે અને એમનો દીકરો જે હજુ લગ્ન કરીને આવ્યો જ છે, 2 દિવસ જ થયા છે, અને દીકરાનું આકસ્મિક મૃત્યુ થઈ જાય છે. દીકરાનું મૃત્યુ થતા જ એ ઘરમાં પણ એકદમ વાતાવરણ શોકનું થઈ જાય છે, દુઃખનું થઈ જાય છે. હવે અહીંયા એ આપણે સમજવાનું છે કે કેમ આવું થયું. જેવી સોનામોરો પૂરી થઈ અને સોનામોરો પૂરી થતાની સાથે જ એને કેમ શરીર છોડી દીધું, એવું શું થયું? તો જેની સોનામોરો એને ચોરી હતી એ વ્યક્તિને એ સોનામોરો જતી રહી એના કારણે આઘાત લાગ્યો હતો, અને એ આઘાતના કારણે એને શરીર છોડ્યું હતું. એટલે દીકરો બનીને એના ત્યાં જ એને જન્મ લીધો હતો, અને દીકરો બનીને જન્મ તો લીધો, અને જન્મ લઈને શું કર્યું? એણે બધી સોનામોરો પોતાની પાછળ વપરાઈ નાખી. નાનપણમાં બીમાર હતો એટલે માતા પિતાએ વાપરી, પછી શિક્ષણ માટે વાપરી, પછી એના લગ્ન માટે વાપરી. જેવી એની સોનામોરો પૂરી થઈ અને તરત એ આત્માએ ત્યાંથી શરીર છોડી દીધું. તો એ આત્મા શું કરવા ત્યાં આવી હતી? જન્મ શું કરવા લીધો હતો? એનું જે ધન હતું એ પાછું લેવા માટે. તો આ વાર્તા પરથી આપણને એક પ્રેરણા મળે છે કે જે પણ વ્યક્તિઓ આપણને મળે છે, જેમની પણ સાથે આપણા કઈ સંબંધો છે, એ ઋણાનુબંધના કારણે છે. આપણે એમને કંઈક આપેલું છે તો એ આપણને પાછું આપી રહ્યા છે, અને આપણે લીધેલું છે તો આપણે એમને પાછું આપીએ છીએ. ઋણાનુબંધના કારણે આ સંસાર ચાલી રહ્યો છે, અને આપણે સમજીએ છીએ કે આ વ્યક્તિ તો ફક્ત મારા જ છે, પરંતુ જ્યાં સુધી ઋણ છે ત્યાં સુધી ચૂકવે છે આત્મા, પછી એક સેકન્ડ પણ રહેતી નથી. તો આ વાર્તા પરથી ખૂબ સુંદર પ્રેરણા મળે છે કે આપણે પણ સંસારમાં જેટલું નિમિત્ત માત્ર બનીને સંબંધો નિભાવીશું એટલો દુઃખનો અનુભવ ઓછો થશે. જેટલું આપણે સ્વાર્થથી સંબંધો નિભાવવા જઈએ છીએ
એટલી દુઃખની અનુભૂતિ વધારે થાય છે. તો આવો આજે આપણે પણ એવી પ્રેરણા લઈ અને જીવનને સાચા અર્થમાં સુખી બનાવીએ. ઓમ શાંતિ.